चलो विद्यार्थी मित्रों, सापेक्ष वेग में આપણે આગળ જોઈએ। सापेक्ष वेगना रिप्रेजेंट करવાની જે રીત છે કઈ રીતે આપણે એને લખી શકાય, અથવા તો એના વેગ જે છે એ સમાન દિશામાં હોય તો બે વેગની સરખામણી તમે કેમ કરશો, પછી વિરુદ્ધ દિશામાં હોય તો કેમ કરશો, પછી એને તમે કેમ લખશો, જે બોલીએ છીએ આપણે એને આપણે શોર્ટમાં લખવાનું છે કે એની સાપેક્ષે બીનો વેગ, તો એને મેથેમેટિકલ સ્ટેપમાં આપણે શોર્ટમાં લખી શકાય। તો આપણે એ જોવાનું છે કે કઈ રીતે લખાય। તો જોઈએ આપણે સાપેક્ષ વેગના ઉદાહરણમાં તો એને લખવાની મેથડ છે જેનો વેગ હોય એ અંદરની દિશામાં આવે, અંદરની તરફ લખવાનું છે। સપોઝ કે આવી રીતે VB એ લખવું હોય, બે એ પદાર્થ અને બી પદાર્થ, આ બે પદાર્થ છે એની આપણે ચર્ચા કરવાની છે। કારણ કે આપણે કીધું હતું કે સાપેક્ષ વેગ એ બે કે તેથી વધારે, બે કરતાં વધારે પદાર્થ ગતિમાં હોય તો ત્યારે લઈ શકાય છે। તો એના એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરીએ આપણે। સપોઝ આ દિશામાં VA, કોઈ એ પર્સનની વેલોસિટી આ ડાયરેક્શનમાં છે અને બાઇસિકલ પર છે, અને આ પર્સન છે એ બાઇસિકલમાં આ ડાયરેક્શનમાં આવે છે, તો એની વેલોસિટી હું શું લખું, VB। સપોઝ કે VA ની વેલોસિટી 5 મીટર પર સેકન્ડ છે, જ્યારે VB ની વેલોસિટી 3 મીટર પર સેકન્ડ છે। 5 મીટર પર સેકન્ડ અને 3 મીટર પર સેકન્ડ। તો આપણે એવું લખવું હોય કે એ પદાર્થનો વેગ બી પદાર્થની સાપેક્ષે, એ પદાર્થનો વેગ બી પદાર્થની સાપેક્ષે। એટલે પહેલાં તો આમાં એવું યાદ રાખવાનું કે જેનો વેગ, કયા પદાર્થનો વેગ, તો કે એ પદાર્થનો વેગ કોની સાપેક્ષે, તો કે બી પદાર્થની સાપેક્ષે। આને પણ એમ પણ લખી શકો કે બીની સાપેક્ષે એનો વેગ, આ બે વસ્તુ સેમ થશે, બી પદાર્થની સાપેક્ષે એ પદાર્થનો તો આ બંને સેન્ટેન્સ જે છે, મારું કહેવાનું એવું છે કે આ બંને સેન્ટેન્સ ઇક્વલ થશે, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। હવે આને લખવું કેમ, આ તો બહુ લાંબુ થઈ જાય આપણે દાખલા ગણવા માટે। તો વેલોસિટીને શોર્ટમાં રિપ્રેઝેન્ટ કરવી હોય સાપેક્ષ વેગને, તો આને આ પણ રીતે લખી શકાય, VAB એટલે એ પદાર્થનો વેગ
પદાર્થ બીની સાપેક્ષે, પદાર્થ બીની સાપેક્ષે, એટલે જે પદાર્થનો વેગ તમારે ફાઇન્ડ કરવો છે એ પહેલાં લખવાનો, જેની સાપેક્ષે કરતા હોય ને એ પછી લખવાનું છે. આ એક રિપ્રેઝન્ટ કરવાનું ભૂલતા નહીં. એ પદાર્થનો વેગ બી પદાર્થની સાપેક્ષે, તો વી એ બી. હવે આનાથી થોડું આપણે ઉલટું લઈએ, આનાથી થોડું આપણે ઉલટું એક્ઝામ્પલ લઈએ કે બી પદાર્થનો વેગ, બી પદાર્થનો વેગ પદાર્થ એની સાપેક્ષે, ચલો સમજાય, બી પદાર્થનો વેગ પદાર્થ એની સાપેક્ષે, અથવા તો તમે આમ પણ લખી શકો, બી પદાર્થનો વેગ એની સાપેક્ષે, પદાર્થ એની સાપેક્ષે. પછી તમે આમ પણ લખી શકો કે એની સાપેક્ષે, એની સાપેક્ષે પદાર્થ બી નો વેગ, સોરી ફોર ડિસ્ટર્બ. તો આને મેથેમેટિક્સની લેંગ્વેજમાં શું લખી શકાય? વી બી એ, એટલે જેનો વેગ, તો કે બીનો વેગ, બીનો વેગ ફાઇન્ડ કરવો છે તો એ પહેલાં આવશે, અને એની સાપેક્ષે, એટલે જેની સાપેક્ષે હોય ABCD આમાં ગમે નામ લઈ શકાય, જેની સાપેક્ષ હોય તો એ બીજા ક્રમ ઉપર આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો સમજાય? ચાલો તો જ આપણે આગળ વધીએ. ન સમજાય તો પછી તમે લખી શકો છો. ચલો હવે આપણે એ જોવાનું છે કે બંને પદાર્થ સમાન દિશામાં હોય તો શું થાય, અને બંને પદાર્થ વિરુદ્ધ દિશામાં હોય તો શું થાય. તો એના એક્ઝામ્પલ જોવા માટે આ જ એક્ઝામ્પલ છે, પણ મારે તમને આ સમજાવવું હતું, એટલે આ પેજની અંદર, આ PPTની અંદર ડાયાગ્રામમાં બીજો ડાયાગ્રામ દોરી લઈએ આપણે બીજી PPTમાં. સપોઝ કે આ પર્સન છે VA = 5 મીટર પર સેકન્ડ, આ ડાયરેક્શનમાં 5 મીટર પર સેકન્ડની સ્પીડથી આવે છે, વેલોસિટીથી આવે છે, અને આ કોઈ એક પર્સન છે એ આ ડાયરેક્શનમાં VB = આ એ ઓબ્જેક્ટ છે ને આ બી ઓબ્જેક્ટ છે, તો VB = સપોઝ 2 મીટર પર સેકન્ડ છે. હવે અહીંયા આકૃતિ પરથી જુઓ તો બંનેની દિશા છે એ પરસ્પર વિરુદ્ધ છે. તો અહીંયા કેસ લેવાનો કે જ્યારે, પેલો કેસ કે જ્યારે બે પદાર્થનો સાપેક્ષ વેગ, બે પદાર્થનો સાપેક્ષ વેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, જ્યારે બે પદાર્થનો સાપેક્ષ વેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય ત્યારે, જ્યારે બે પદાર્થનો સાપેક્ષ વેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય ત્યારે બંને વેગની બાદબાકી, બંને વેગનો સરવાળો, એટલે કે સમેશન, સરવાળો કરવામાં આવે છે. જ્યારે બે પદાર્થનો વેગ, સાપેક્ષ વેગ, બે પદાર્થનો સાપેક્ષ વેગ, અહીંયા સાપેક્ષ વેગ આવશે, સાપેક્ષ વેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય ત્યારે બંને વેગનો સરવાળો કરવામાં આવે છે. તો હવે સપોઝ કે હું એવું સેન્ટેન્સ લખું કે VBA, તો આનું મિનિંગ શું થશે? VBA, તો અહીંયા મિનિંગ થશે બી પદાર્થનો વેગ પદાર્થ એની સાપેક્ષે,
VBA એટલે બી પદાર્થનો વેગ પદાર્થ એની સાપેક્ષે, જેની સાપેક્ષ હોય પછી લખાય, જેનો વેગ મેળવવાનો છે એ આગળ લખાય. તો આમ આવશે VBA, અને આમ લખાય VBA ઇક્વલ ટુ સદિશ VBA ઇક્વલ ટુ VB પ્લસ VA, આવી રીતે લખી શકાય. VB પ્લસ VA એટલે બંનેના વેગનો શું થશે? સરવાળો. તો VBA શું મળશે? VBA એટલે બીનો વેગ એની સાપેક્ષે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તો શું આવશે? VB એટલે 2 પ્લસ VA એટલે 5. તો VBA એટલે શું આવશે? તો કે 7 મીટર પર સેકન્ડ. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? જ્યારે બંને પદાર્થના વેગની દિશા પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો ત્યારે વેગનો સરવાળો કરવામાં આવે છે. તો આ આન્સર શું સમજાવે છે? વિદ્યાર્થી મિત્રો, તો આ જે આન્સર આવ્યો છે VBA ઇક્વલ ટુ 7 મીટર પર સેકન્ડ, તો એ 7 મીટર પર સેકન્ડ કહેવા શું માંગે છે? તો કે 7 મીટર પર સેકન્ડ એવું કહેવામાં આવે છે કે 7 મીટર પર સેકન્ડનો વેગ જે છે એ કઈ રીતે મળે? તો કે જ્યારે કોઈ પણ પોઈન્ટે એ બંનેના વેગ જે છે એ એટલા ઝડપથી પાસ થાય છે. કેટલા ઝડપથી પાસ થાય છે? તો કે 7 મીટર પર સેકન્ડ. આટલી સ્પીડથી બે એકબીજાને ક્રોસ કરે છે. એક આમ જાય છે ને એક આમ જાય છે, તો બેને ક્રોસ કરવાનો ટાઈમ પીરિયડ અને વેલોસિટીને ધ્યાનમાં રાખીને તમે વાત કરો તો 7 મીટર પર સેકન્ડની સ્પીડથી એ બંને પદાર્થો એકબીજાને ક્રોસ કરે છે. તમે ઘણીવાર જોયું છે કે આવી રીતે ટ્રેન A જતી હોય અને આ દિશામાં ટ્રેન B જતી હોય, અને ક્રોસિંગને એવું કંઈ ન હોય ને બેની વેલોસિટી 70 મીટર પર સેકન્ડ હોય, તો 70 પ્લસ 70 એટલે 140 કિલોમીટરની સ્પીડથી બંને જે છે એકબીજાને ક્રોસ કરશે. સપોઝ કે આ ટ્રેનનું એક્ઝામ્પલ આપ્યું, ટી એ ટ્રેનનો વેલોસિટી 70 મીટર પર સેકન્ડ છે અને TB નો 70 મીટર પર સેકન્ડ છે. તો અહીંયા શું આવશે? VBA શું આવશે? સાપેક્ષ વેગ શું આવશે? કે 140 મીટર પર સેકન્ડ. એટલે બીનો વેગ એની સાપેક્ષે કેટલો થશે? બીનો વેગ એની સાપેક્ષે કેટલો થશે? 140 મીટર પર સેકન્ડ. ચલો આ સમજાય વિદ્યાર્થી મિત્રો? In the earth, any object not in a rest, but all objects are in motion. બધા પદાર્થો જે છે એ ગતિમાં હોય છે. ચલો આ સમજાય તમને? આરામથી જોઈ લ્યો. ન સમજાય તો તમને કીધેલું છે વોટ્સએપમાં તમે મેસેજ કરી શકો છો. ચાલો ત્યારબાદ હવે આપણે સમાન દિશામાં હોય ત્યારે લેવાનું છે. બંને પદાર્થ સમાન દિશામાં હોય ત્યારે સપોઝ કે આ ચિંટુ છે અને આ કોઈ મોન્ટુ નામનો પર્સન. વેલોસિટી ઓફ ચિંટુ અને વેલોસિટી ઓફ મોન્ટુ સપોઝ કે આની 2 મીટર પર સેકન્ડ છે અને મોન્ટુની 3 મીટર પર સેકન્ડ છે. ચલો રેડી? પરંતુ અહીંયા બંનેની દિશા છે એ સેમ છે, વેલોસિટી ઓફ ચિંટુ, વેલોસિટી ઓફ મોન્ટુ. તો બંનેની દિશા વેગની સમાન છે. તો આમાં એવું કહેવું હોય કે ચિંટુનો વેગ મોન્ટુની સાપેક્ષે ચિંટુનો વેગ મોન્ટુની સાપેક્ષે
ચલો તો ચિંટુનો વેગ શું આવશે? VC, વેલોસિટી ઓફ ચિંટુ. એ શું આવશે? વેલોસિટી ઓફ ચિંટુનો વેગ મોન્ટુની સાપેક્ષ એટલે VCM આવશે ને. એટલે શું આવશે? સદિશ VC માઇનસ VM. ચલો રેડી. આવી રીતે તમે લખી શકો કે જ્યારે બે પદાર્થો સમાન દિશામાં હોય, ત્યારે બંને પદાર્થના વેગને બાદબાકી કરવામાં આવે છે. સમજાય વિદ્યાર્થી મિત્રો? જ્યારે બે પદાર્થો સમાન દિશામાં હોય ત્યારે બંને પદાર્થના વેગની બાદબાકી કરવામાં આવે છે. એટલે VCM ઇક્વલ ટુ શું આવશે? VC માઇનસ VM. હવે આપણે એનું જોઈએ શું આન્સર આવે છે. VCM અને એનું શું આન્સર આવે છે ને એ શું રિપ્રેઝેન્ટ કરે છે. તો VC છે 2 માઇનસ આ ફોર્મ્યુલામાં કિંમત મૂકું છું સમીકરણ 1માં. VC છે 2 અને VM છે 3. તો 2 માઇનસ 3 તો VCM શું આવશે? VCM ઇક્વલ ટુ માઇનસ 1 મીટર પર સેકન્ડ. તો આના ઉપરથી શું કહી શકાય? આ જે આન્સર આવ્યો એને આપણે શું કહી શકાય કે ચિંટુનો વેગ મોન્ટુની સાપેક્ષે 1 મીટર પર સેકન્ડ જેટલો ઓછો છે. ચલો શું લખી શકાય કે ચિંટુનો વેગ મોન્ટુની સાપેક્ષે 1 મીટર જેટલો ઓછો છે એવું કહી શકાય. હવે આનાથી વિરુદ્ધ લેવું હોય કે VMC, તો આને આપણે શું લઈ શકાય કે મોન્ટુનો વેગ ચિંટુની સાપેક્ષે તો VM માઇનસ VC. મોન્ટુનો વેગ ચિંટુની સાપેક્ષે એટલે VM માઇનસ VC. તો શું છે? મોન્ટુનો વેગ 3 મીટર પર સેકન્ડ માઇનસ 2. એટલે આનો આન્સર શું આવશે? 1 મીટર પર સેકન્ડ. એટલે આનું જે છે આપણે શું કહી શકાય કે મોન્ટુનો વેગ એ ચિંટુના વેગની સાપેક્ષે 1 મીટર પર સેકન્ડ જેટલો વધારે છે. મોન્ટુનો વેગ એ ચિંટુના વેગની સાપેક્ષે 1 મીટર પર સેકન્ડ જેટલો વધારે થાય, જ્યારે ચિંટુનો વેગ જે છે એ 1 મીટર પર સેકન્ડ જેટલો ઓછો છે. તો જો ચિંટુને મોન્ટુની સાથે સેમ વેલોસિટી કરવી હોય તો ચિંટુને -1 એટલે કે +1 જેટલો વધારો કરવો પડે તો એ મોન્ટુના વેગ જેટલો એનો વેગ થશે. અને આ કેસમાં નીચેના કેસમાં શું છે? VMC. તો VMC શું રિપ્રેઝેન્ટ કરે છે? તો કે VM એટલે કે મોન્ટુનો વેગ એ ચિંટુની સાપેક્ષે 1 મીટર પર સેકન્ડ જેટલો છે, એ વધારે છે. તો જો મોન્ટુને ચિંટુના વેગ જેટલું રાખવું હોય તો એને -1 મીટર પર સેકન્ડ જેટલો વેગ ઘટાડવો પડે તો બંને એક જ સાથે
એક જ સ્પીડથી ગતિ કરી શકે, એટલે બંનેનો વેગ 2 મીટર પર સેકન્ડ જેટલો થઈ જાય. ચલો વિદ્યાર્થી મિત્રો, સમજાય કે નહીં? તો સાપેક્ષ વેગની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે અહીંયા સાપેક્ષ વેગમાં આપણે સદિશ સ્વરૂપે જ લેવાનું છે. સાપેક્ષ વેગમાં સદિશ સ્વરૂપે લેવાનું થશે. સાપેક્ષ વેગમાં સદિશ સ્વરૂપે લેવામાં આવે છે. હાલો એક તમને હું પ્રેક્ટિસમાં આપું. સપોઝ કોઈ આ વ્યક્તિ છે, વ્યક્તિ સ્થિર ઊભો છે અને અહીંથી એક બસ એ વ્યક્તિ તરફ દિશામાં આવે છે, વ્યક્તિ તરફની દિશામાં આવે છે અને બસની વેલોસિટી છે 60 કિમી/h, 1 કલાકમાં 60 કિલોમીટર કાપે એટલી સ્પીડ છે. અને એક બાઇક છે, એટલે VB, V બાઇક અને V બસ. ચલો, તો બંનેની દિશા છે એ પરસ્પર વિરુદ્ધ છે. તો આ વ્યક્તિની સાપેક્ષે બસનો વેગ કેટલો હશે અને બાઇકનો વેગ કેટલો હશે, એટલે V મેન B આ ફાઇન્ડ કરવાનું છે અને V વ્યક્તિની સાપેક્ષે બાઇક અને બસ, આ બાઇક અને બસ એ બંનેના વેગ મેળવવાના છે. ત્યારબાદ તમારે આ પણ મેળવવાનું છે, V બસ અને V બાઇક, VBB એ મેળવવાના છે. આ બંનેનો સાપેક્ષ વેગ મેળવવાનો છે. ચલો, આ ત્રણના આન્સર તમારે મેળવવાના છે, આ પ્રેક્ટિસમાં છે. અને બાઇકની વેલોસિટી હું તમને આપી દઉં, V બાઇક, બાઇકની વેલોસિટી હું તમને લખાવી દઉં, 45 મીટર/સેકન્ડ. આ બાઇકની વેલોસિટી. ચાલો, તો આટલું હોમવર્કમાં તમારે કરીને મોકલવાનું છે એક્સ્ટ્રા. બાકી થિયરી જે મેં લખાવી છે એ જ લખવાની છે. ચાલો, તો આજના લેક્ચરમાં આટલું રાખશું. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે હવે સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલાથી સ્ટાર્ટ કરશું.